છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની સિઝન વચ્ચે ખેડૂતોને સમયસર ડીઝલ ન મળતા હાલત એટલી ગંભીર બની છે કે ખેડૂતો ટ્રેક્ટરને ધક્કો મારીને સીધા તાલુકા સેવા સદન પહોંચ્યા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। નસવાડી તાલુકાના 210 ગામોના ખેડૂતો ખેતરોમાં ખેડાણ અને સફાઈ માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે, પરંતુ પેટ્રોલ પંપ પર પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોને 30 થી 40 કિલોમીટર દૂર ડીઝલ લેવા જવું પડે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપ પર માત્ર 20 થી 25 લીટર ડીઝલ આપવામાં આવે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે। રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। કેમેરામેન સાથે સમય સંદેશ ન્યૂઝ। સરકારી અધિકારીની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે। અમે જોયું છે ગઈકાલે રાત્રે પણ અમે અમારી ધ્યાનમાં આવેલું છે, ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે। તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે। તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં, તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે। એક ગામની અંદર માત્ર 2-5 ટ્રેક્ટર હોય ને આખા ગામની જમીન ખેડવાની હોય, અને ત્યારે આ લોકોએ સરકાર દ્વારા એવું કહેવામાં આવે કંપનીના અને એજન્સીઓને, પેટ્રોલ ડીઝલ વિભાગ વાળોને, કે ભાઈ વાહન લઈને આવો અને વાહનની અંદર 20 થી 25 લીટર ડીઝલ આપે છે, અને ઠેઠ સેવાડાના માણસ 20, 25, 30 કિલોમીટર ત્યાં પેટ્રોલ પંપે આવે તો એ એમની ખેતી કેવી રીતે થશે? અને ટાઈમસર કોઈ પણ પેટ્રોલ પંપ પર ટાઈમસર ડીઝલ આવતું નથી। અને મોદી સાહેબની એવી મોટી મોટી વાતો થાય છે કે ભાઈ અમારો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, અમે ખેડૂતો માટે અડીખમ ઊભા છે, તમે એક પણ સવાલનો, અમારા ખેડૂતોની જે લાગણી ને માંગણીનો તમે એક પણ પ્રશ્નનો સોલ્યુશન લાવી શક્યા નથી। અને નેતાઓના કાફલા લઈને ફરતા હોય છે, એમની જ્યારે રેલીઓ નીકળતી હોય એમની ત્યારે ડીઝલ વેડફવામાં આવે, અને મોદી સાહેબ એવું કહે ત્યાંથી બેસીને કે ભાઈ તમે ડીઝલ માપે વાપરો। અમારા ખેડૂતો ભાઈ માપે વાપરે છે, કોઈ જગ્યાએ કઈ રખડતા નથી, કોઈ જગ્યાએ ફરતા નથી। અમને જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે જ આ વિસ્તારના આદિવાસીઓ હંમેશના માટે સરકાર પાસે માંગણી મૂકતા હોય છે, પણ સરકારી માંગણીઓ સ્વીકારતી નથી। એનું પરિણામ પણ એમને હમણાં જોવા મળ્યું છે। આવનાર સમયની અંદર પણ આનું પરિણામ બહુ ગંભીરતાથી અમને આ પ્રશ્નને લઈને નહીં લે તો આવનાર સમયમાં ગંભીરતાપૂર્વક આદિવાસી સમાજની અંદર આવા બધા પ્રશ્નોને લઈને તમારી સામે ઉતરી છે અને ઉગ્ર આંદોલન પણ કરશે। અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી, અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે, તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું લીટર ડીઝલ આપવામાં આવે છે, તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે। તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વેડફાય છે। તો આ તબક્કે મારે એ કહેવું છે કે નાની મોટી તકલીફો આવ્યા કરશે તો સરકારની જવાબદારી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જોઈએ। ખેડૂતોને આવો નાનો મોટો પ્રશ્ન નહીં આવતો હોય, ખેડૂતોને બી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ, ઘણી બધી તકલીફો વેઠવી પડે છે, તેમ છતાં પણ ખેડૂત રાત દિવસ મહેનત કરીને આખા દેશને અનાજ પૂરું પાડે છે। તો આ તબક્કે મારે એ કહેવું છે કે આ સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવું જોઈએ, અને જો આ નહીં આપશે તો અમે ખેડૂતોને ટ્રેક્ટર લઈને રોડ પર ઉતરીશું।